નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ તાજેતરમાં જે સીસીની એક્ઝામ ચાલી રહી છે, સીસીની એક્ઝામ ઘણા બધા વિદ્યાર્થીઓ આપી પણ ચૂક્યા હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓને આપવાની બાકી છે। આ સીસીની એક્ઝામમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી ચૂક્યા છે એ વિદ્યાર્થીઓ માટે અત્યારે હાલ મૂંઝવતો પ્રશ્ન એક જ છે કે સીસીની જે એક્ઝામ ગ્રુપ એ છે એમાં મેન્સના પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નોનું આન્સર કઈ રીતે આપવો અથવા એ પ્રશ્નોમાં જે મૂંઝવણ છે એ દૂર કરવા માટે આપણે અહીંયા એક લેક્ચર લાવી રહ્યા છીએ। એમાં આપણે એ પ્રશ્નોની ચર્ચા કરીશું અને પ્રશ્નના જવાબ કઈ રીતે આપવા અથવા પ્રશ્નના જવાબ કઈ રીતે લખવા એ મુદ્દા ઉપર આપણે ધ્યાન આપીશું। બીજી વસ્તુ કે આપણે એવા મુદ્દાઓ લઈશું કે મેન્સ એક્ઝામમાં એવા મુદ્દાઓ પૂછાય છે કે જે મુદ્દાઓ કરંટ અફેર રિલેટેડ હોય, જેમ કે બંધારણમાં કરંટ અફેર રિલેટેડ અત્યારે હાલ ચૂંટણી પંચ ચાલી રહ્યું છે અને ચૂંટણીઓનો માહોલ ચાલી રહ્યો છે, એટલે ચૂંટણી પંચ અને ચૂંટણીની બાબતોના લગતા સૌથી વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા છે। તો આજના લેક્ચરમાં આપણે આચાર સંહિતા, જે ચૂંટણી માટે મેઇન અગત્યની વસ્તુ છે અને મેઇન અગત્યનો મુદ્દો છે આચાર સંહિતા, અને આચાર સંહિતા બાબતના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। તો આચાર સંહિતા બાબતે કેવો પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આપણે અહીંયા એક પ્રશ્ન લખ્યો છે વિદ્યાર્થી મિત્રો। તો ક્વેશ્ચન નંબર 1, આદર્શ આચાર સંહિતાના ઉત્ક્રાંતિના પ્રકાશમાં ભારતના ચૂંટણી પંચની ભૂમિકાની ચર્ચા કરો। કેટલા શબ્દોમાં? 200 શબ્દોમાં। હવે આ પ્રશ્ન તમને 10 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 7 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે। કેટલા માર્ક્સમાં પ્રશ્ન કઈ રીતે પૂછાય છે અને એમાં કેટલું લખવું એની આપણે ચર્ચા કરીશું। તો આપણે અહીંયા 200 શબ્દોમાં જવાબ આપવાનો છે, તો આ પ્રશ્ન 7 અથવા 10 માર્ક્સમાં પૂછાશે। હવે યાદ રાખો, તો આ પ્રશ્નનો આપણે જવાબ લખતા પહેલા મગજમાં એ વસ્તુ ક્લિયર કરવી પડશે કે આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા મગજમાં એ વસ્તુ, કોઈ પણ મેઇન્સ એક્ઝામમાં તમે કોઈ પણ પ્રશ્નનો અભ્યાસ કરો તો એ પ્રશ્નને ડાયરેક્ટ લખવાની શરૂઆત નહીં કરવાની, લખતા પહેલા એ વિચારી લેવાનું કે આ પ્રશ્નમાં આપણે કેટલા ટોપિકમાં એને લખી શકીએ છીએ। જેમ કે તમે આ પ્રશ્નને ધ્યાનથી જુઓ તો આ પ્રશ્નમાં પહેલી તો એક વસ્તુ આપણે કરી શકીએ છીએ કે ચૂંટણી પંચની માહિતી આપી શકીએ છીએ। તો પહેલા ભાગમાં આપણે ચૂંટણી પંચની શું આપીશું? માહિતી, કે ચૂંટણી પંચ શું છે એની થોડીક માહિતી આપી દઈશું। બીજી વસ્તુ શું કરી શકીએ છીએ આપણે? તો બીજી વસ્તુ આમાં શું મેઇન વસ્તુ શાના માટે પૂછેલો છે પ્રશ્ન? તો મેઇન વસ્તુ પ્રશ્ન પૂછવામાં આવે છે આદર્શ આચાર સંહિતા। તો મેઇન પ્રશ્ન પૂછવામાં આવે છે આદર્શ આચાર સંહિતા। તો આદર્શ આચાર સંહિતા શું છે એની માહિતી આપવી પડશે। આદર્શ આચાર સંહિતા શું છે એની માહિતી આપવી પડશે। ત્રીજી વસ્તુ આપણે મગજમાં એ થાય કે આચાર સંહિતા લાગુ ક્યારે થાય છે? શરૂઆત, અને આચાર સંહિતા પૂર્ણ ક્યારે થાય છે? ક્લિયર થઈ ગયો? તો ત્રીજો ટોપિક એ થઈ જશે। બીજી વસ્તુ કે આદર્શ આચાર સંહિતા સંહિતાનો ઉદ્ભવ અથવા એનો વિકાસ, કે આદર્શ આચાર સંહિતા આવી ક્યાંથી, એનો ઉદ્ભવ અથવા વિકાસ। અને 5મા પોઈન્ટમાં આપણે એવું લખી શકીએ છીએ કે આદર્શ આચાર સંહિતા આદર્શ આચાર સંહિતા જે છે, તો આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી પંચની ભૂમિકા। યાદ રાખો, કોઈ પણ પ્રશ્ન જે પૂછવામાં આવે છે તો પહેલા મગજમાં આપણે વિદ્યાર્થી મિત્રો એટલું ક્લિયર કરી નાખવાનું કે એ પ્રશ્નને આપણે કઈ રીતે લખી શકીએ છીએ। જે આપણે પહેલાથી નક્કી કરીશું તો એ પ્રશ્નનું જે આન્સર રાઇટિંગ છે એ કેવું લખાશે? વ્યવસ્થિત। જો પહેલા અહીંયા મેં શું કર્યું કે ચૂંટણી પંચ શબ્દ છે તો ચૂંટણી પંચની પહેલા શું આપી દઈશું? માહિતી। પછી આપણે આચાર સંહિતા શું છે એ સમજાવી દઈશું। આચાર સંહિતાની શરૂઆત ક્યાંથી થઈ, શરૂઆત અને પૂર્ણ ક્યાં થાય છે એ સમજાવી દઈશું। આદર્શ આચાર સંહિતાનો ઉદ્ભવ અને વિકાસ, અને પછી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી પંચની શું ભૂમિકા છે। ઓકે, તો આપણે હવે આન્સરની શરૂઆત કરીએ તો પહેલી વસ્તુ કે ચૂંટણી પંચની માહિતી, કે ચૂંટણી પંચની માહિતી આપણે આન્સરમાં પહેલા આપવાની છે। તો આદર્શ આચાર સંહિતાની આપણે શરૂઆત કરીએ તો પહેલા ચૂંટણી પંચની માહિતી આપવાની છે। તો પહેલા એ ખબર છે આપણે કે બંધારણમાં ચૂંટણી પંચનો અનુચ્છેદ કયો છે? તો બંધારણ અનુચ્છેદ
324 પ્રમાણે તો આપણે એ ખબર છે કે બંધારણમાં અનુચ્છેદ 324 માં ચૂંટણી પંચની શું ઉલ્લેખ છે? રચના. હવે આ વસ્તુને આપણે હાઇલાઇટ કરવી હોય તો તમે એક્ઝામમાં ઇન્વર્ટેડ કોમા કરી શકો છો અથવા અંડરલાઇન, એટલે એ વ્યક્તિને એ વસ્તુ હાઇલાઇટ થશે. ક્લિયર થઈ ગયું? તો બંધારણના અનુચ્છેદ 324 પ્રમાણે ચૂંટણી પંચ એક સ્વાયત્ત શબ્દ લખવો હોય તો સ્વાયત્ત શબ્દ લખી શકો છો, જે વ્યવસ્થિત શબ્દ છે, અથવા તમે લખી શકો છો સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે. આપણે પહેલી વસ્તુ લખી નાખી કે અનુચ્છેદ 324 પ્રમાણે ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે. હવે અહીંયા ચૂંટણી પંચનું કામ શું છે એની થોડીક માહિતી આપી દેવાની કે જે ચૂંટણી પંચ જે ભારતમાં સંઘ અને રાજ્યની ચૂંટણી પ્રક્રિયાના વહીવટ માટે જવાબદાર છે. ચૂંટણી પ્રક્રિયાના વહીવટ માટે જવાબદાર છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો બીજું મેં જે વાક્ય લખ્યું છે, ભારતમાં સંઘ એટલે ભારત દેશ અને રાજ્યની ચૂંટણી પ્રક્રિયાના વહીવટ માટે જવાબદાર છે. એટલે અહીંયા આપણે ચૂંટણી પંચની શું લખી દીધી? જવાબદારી. કે ભાઈ ભારતમાં ચૂંટણી પંચની શું જવાબદારી છે. તમે એવું પણ લખી શકો છો, આ મેં વ્યવસ્થિત વાક્ય લખ્યું છે એની જગ્યાએ તમે લખી શકો છો કે ભારતમાં ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા, ક્લિયર થઈ ગયું, પછી કઈ ચૂંટણીઓ, વિધાન પરિષદ, રાજ્યસભા જેવી, રાષ્ટ્રપતિ જેવી ચૂંટણીઓ કરાવવા માટે એની જવાબદારી છે અથવા તેવી ચૂંટણીઓ કરાવે છે. ક્લિયર થઈ ગયું? એવું પણ તમે લખી શકો છો, પણ વ્યવસ્થિત વાક્ય એ છે કે ચૂંટણી પ્રક્રિયાના વહીવટ માટે શું છે? જવાબદાર છે. ક્લિયર થઈ ગયું? હવે બીજી વસ્તુ કે સ્વતંત્ર અને નિષ્પક્ષ. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના સંદર્ભમાં આદર્શ આચાર સંહિતાનું મુખ્ય ભૂમિકા ભજવે છે. મહત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, તો આટલી આપણે શરૂઆતમાં માહિતી આપી દીધી. શાની માહિતી આપી દીધી? ચૂંટણી પંચ વિશે માહિતી આપી દીધી અને આદર્શ આચાર સંહિતા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં મહત્વની શું ભજવે છે? ભૂમિકા. તો અહીંયા યાદ રાખો કે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચૂંટણી પંચ વિશેની માહિતી આપી દીધી. હવે અહીંયા બીજો ટોપિક આપણે શું લખીશું? આદર્શ આચાર સંહિતા શું છે? તો હવે અહીંયા આપણે લખીએ કે આદર્શ આચાર સંહિતા શું છે? તો હવે યાદ રાખો કે આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પહેલા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો કોના માટે છે? આ ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અને ઉમેદવારો રાજકીય પક્ષો જેટલા આપણા રાજકીય પક્ષો છે ને જેટલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે એ ઉમેદવારોનું નિયમન અથવા એમનું સંચાલન અથવા એમને કંટ્રોલ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા કોના દ્વારા તૈયાર કરેલી છે? ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો સમૂહ છે. તો આચારસંહિતા શું છે કે ચૂંટણી પંચ દ્વારા જે રાજકીય પક્ષો અને જે ઉમેદવારો માટે જે માર્ગદર્શિકા, જે નિયમો, માર્ગદર્શિકાની જગ્યાએ તમે એવું પણ લખી શકો છો કે નિયમોનો શું છે સમૂહ છે. એમના માટે જે જાહેર કરવામાં આવેલા નિયમોનો શું છે સમૂહ છે. હવે અહીંયા આપણે ત્રીજી વસ્તુ લખીશું. ત્રીજા પોઈન્ટમાં આપણે શું લખીશું તો જો અહીંયા આપણે પહેલા માહિતી કોની આપી દીધી? ચૂંટણી પંચની માહિતી આપી દીધી. એના પછી આપણે કોની માહિતી આપી દીધી? આદર્શ આચાર સંહિતા શું છે. હવે આદર્શ આચાર સંહિતાની શરૂઆત ક્યારે થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે? તો આદર્શ આચાર સંહિતાની શરૂઆત ચૂંટણીની તારીખથી, જાહેરાતથી, ચૂંટણીના પરિણામની જાહેરાત સુધી ક્યાંથી ક્યાં ચાલુ રહે છે? તો ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે તારીખથી પરિણામોની જાહેરાત સુધી અમલમાં રહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું કામ કરી ચૂક્યા આ પ્રશ્નમાં. તો આ પ્રશ્નને આપણે 3 મુદ્દાઓમાં, હવે આમાંથી તમારા જે મુદ્દાઓ હાઇલાઇટ કરવા હોય હાઇલાઇટ કરી શકો છો. તમે જેમ કે અનુચ્છેદના હાઇલાઇટ કરી શકો છો અંડરલાઇન દ્વારા. પછી અમુક જે મુદ્દાઓ તમે હાઇલાઇટ કરવા માંગો છો માર્ગદર્શિકા, તો એવા મુદ્દાઓને તમે હાઇલાઇટ કરી શકો છો. એટલે એ વ્યક્તિને વધારે ખ્યાલ આવશે અને એ વ્યક્તિને ખબર પડશે કે આચાર સંહિતા શું છે, એક માર્ગદર્શિકા છે, નિયમોનો શું છે સમૂહ છે. એની શરૂઆત ક્યારે થાય છે અને પૂર્ણ ક્યાં થાય છે તો એ પણ તમે કરી શકો છો. બીજી વસ્તુ હવે અહીંયા આપણે એ જોઈએ તો હવે અહીંયા આચાર સંહિતા, તો આ 3 મુદ્દાઓ આપણે લખી ચૂક્યા આ પ્રશ્નમાં. હવે અહીંયા કયો મુદ્દો લખવાનો છે? આદર્શ આચાર સંહિતાનો ઉદ્ભવ, કે ભાઈ એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એનો વિકાસ. તો અહીંયા ધ્યાન રાખો, આદર્શ આચાર સંહિતાનો ઉદ્ભવ, આદર્શ આચાર સંહિતા વિકાસ અથવા ઉદ્ભવ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ જો ખાસ ધ્યાનમાં નહીં હોય તો તમે શું લખશો કે લાવી લો. પછી આમાં કઈ ગપ્પા નથી મારવાના કે આચાર સંહિતા આવું હોય છે, આચાર સંહિતામાં પ્રચાર કરી શકાય, પ્રચાર ના કરી શકાય, આવા કોઈ ગપ્પા નથી મારવાના. કોઈ પણ પ્રશ્ન તમે મેઇન્સ એક્ઝામમાં આપતા હોય તો એ પ્રશ્નને ડિવાઈડ કરવાનો કે એમાં કેટલા કેટલા પોઈન્ટ ઉપર તમે કેટલી વસ્તુ લખી શકો છો. એમાં કોઈ ગપ્પા નથી મારવાના. ગપ્પા મારવાથી કોઈ માર્ક્સ મળવાના નથી. હવે ધ્યાન રાખો, આદર્શ આચાર સંહિતાનો વિકાસ. તો હવે અહીંયા એ ખબર હોવી જોઈએ કે આચાર સંહિતા આવી ક્યાંથી. ઓકે, તો ભારતમાં આદર્શ આચાર સંહિતાની શરૂઆત ભારતમાં આદર્શ આચાર સંહિતા જે છે એ સૌપ્રથમ વર્ષ 1960 કેરળ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં, કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણી? તો કેરળ રાજ્યની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરવામાં આવી હતી. તો આદર્શ આચાર સંહિતા સૌપ્રથમ વર્ષ 1960 કેરળ રાજ્યની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરવામાં આવી હતી. જો આ વાક્ય રચના એકદમ બેસ્ટ વાક્ય રચના છે. બાકી તમે એવું પણ લખી શકો છો, પણ એ વાક્ય રચના કે ભાઈ આદર્શ આચાર સંહિતાની સૌપ્રથમ વર્ષ 1960 શરૂઆત કરવામાં આવી હતી. તો ડાયરેક્ટ તમે કહી દીધું શરૂઆત કરવામાં આવી હતી. ઓકે, પણ એના કરતા તમે એવું લખો કે કેરળ રાજ્યની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરવામાં આવી હતી. એટલે એ સમય દરમિયાન આ આચાર સંહિતા શું કરવામાં આવી હતી? રજૂ કરવામાં આવી હતી. જ્યારે આચાર સંહિતા કેમ લાવવામાં આવી હતી? તો આ આચાર સંહિતા રાજ્યના વહીવટ, આચાર સંહિતા છે ને કે કોઈ નેતાઓ પર નથી પણ પહેલા રાજ્યના વહીવટ માટે હતી. બીજું કે કેરળ રાજ્યના રાજકીય પક્ષો માટે હતી.
કેરળ રાજ્યના રાજકીય પક્ષો કોના માટે? કેરળ રાજ્યના રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો માટે આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. ઓકે, તો આ આચારસંહિતા લાગુ કરવામાં ઉમેદવારો માટે લાગુ કરવામાં આવી હતી. તો આટલી માહિતી તમે લખી શકો છો. પહેલા કે ભાઈ આદર્શ આચારસંહિતા સૌપ્રથમ વર્ષ 1960 માં કયા રાજ્ય? કેરળ રાજ્યની વિધાનસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરવામાં આવી હતી. જ્યારે આ આદર્શ આચારસંહિતા કેરળ રાજ્ય કેમ લાવી હતી? તો એ રાજ્યના વહીવટી તંત્રના નિયમો માટે, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો માટે આચારસંહિતા તૈયાર કરી હતી અથવા લાગુ કરવામાં આવી હતી. એમના માટે તૈયાર કરવામાં આવી હતી અથવા લાગુ કરવામાં આવી હતી. હવે આ આચારસંહિતા કોણ લાવી છે? આખા ભારતમાં નથી આવી, કેરળ પ્રશાસન દ્વારા લાવવામાં આવી છે. પ્રશાસન એટલે વહીવટી તંત્ર. તમે એવું પણ લખી શકો છો, કેરળ વહીવટી તંત્ર દ્વારા લાવવામાં આવી હતી. હવે કેરળ પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં, જે કેરળ પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આ જે આચારસંહિતા આવી છે એને તમે કોડ પણ કહી શકો છો. તો આ તૈયાર કરાયેલા કોડમાં શું નિયમો હતા? કે આ આદર્શ આચારસંહિતા જ્યારે લાગુ કરવામાં આવી હતી તો એ કોડમાં શું નિયમો હતા? તો રાજકીય પક્ષો હવે આ આદર્શ આચારસંહિતામાં શું હશે? તો રાજકીય પક્ષોને ભાષણ કઈ રીતે કરવા, પ્રવચનો કઈ રીતે આપવા, પછી સૂત્રોચ્ચાર કઈ રીતે કરવા, એ બધા માટેની શું આપવામાં આવી હશે? સૂચનાઓ આપવામાં આવી હશે. તો ચૂંટણી સભાઓ પછી આપણે શું કહી ચૂક્યા? ભાષણો, સૂત્રોચ્ચાર, કે જે સૂત્રોચ્ચાર કરવાના છે, જે ભાષણો કરવાના છે વગેરે વગેરે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. તો પહેલા આપણે લખી નાખ્યું શરૂઆત થઈ કેરળથી. બીજા મુદ્દામાં એ લખી નાખ્યું કેરળ પ્રશાસને આની જરૂરિયાત કેમ પડી અને કેરળ પ્રશાસન આ કેમ આચારસંહિતા લાવ્યા. તો જે આચારસંહિતા જે કોડ છે એમાં રાજકીય પક્ષો ચૂંટણીમાં જે સભાઓ છે એમાં અપશબ્દો ના બોલે, કોઈ સમાજ પ્રત્યે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્યમાં શું ચાલી રહ્યું છે, એના માટે જરૂરી છે કે ભાઈ આદર્શ આચારસંહિતા હોવી જરૂરી છે. તો આ પણ મુદ્દાઓ છે. ઓકે, તો આદર્શ આચારસંહિતામાં તમે ખરાબ ચૂંટણી સભાઓ છે તો એમાં ખરાબ ભાષણો ના કરો, ખરાબ સૂત્રોચ્ચાર ના કરો. ઓકે, અને જો એવું કરવામાં આવે છે તો એના દંડ સ્વરૂપે, એના સજા સ્વરૂપે ઉમેદવારને સજા આપવા માટે શું લાવવામાં આવી છે? આદર્શ આચારસંહિતા લાવવામાં આવી હતી. પણ પહેલા આદર્શ આચારસંહિતા આખા ભારતમાં લાગુ નથી થઈ. કયા પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવી હતી? કેરળ. તો પહેલા આ આપણે એના વિકાસ અથવા એના ઉદ્ભવમાં આ બે વાક્યો લખવા જરૂરી છે. એના પછી આખા ભારતમાં કઈ રીતે આવ્યું? તો આ પછી 1962 ક્યારે? 1962 હવે અહીંયા જ રાખો. 1962 જે ચૂંટણી હતી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા તે તમામ માન્ય, તે સમયના તમામ માન્ય પક્ષ, તે સમયના તમામ માન્ય પક્ષ અને તે સમયના તમામ માન્ય રાજકીય પક્ષો, રાષ્ટ્રીય પક્ષો એવું પણ લખી શકો છો. બે પક્ષ હોય છે, એક રાજકીય પક્ષ હોય છે, રાષ્ટ્રીય પક્ષો અને રાજ્ય. જે આપણા રાજ્ય છે ગુજરાત ને એ બધા રાજ્યો એ રાજ્ય સરકારના પ્રતિસાદ માટે
આચાર સંહિતાનો ડ્રાફ્ટ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતાનો જે ડ્રાફ્ટ હતો ચૂંટણી પંચ દ્વારા જે તૈયાર કરવામાં આવ્યો હતો એ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરેલો ડ્રાફ્ટ તમામ રાજકીય રાષ્ટ્રીય પક્ષો અને રાજ્ય જેટલા પણ રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો ખ્યાલ આવી ગયો અને એ મોકલવામાં આવ્યો જે પછી ડ્રાફ્ટ ચૂંટણી પંચ દ્વારા મોકલવામાં આવ્યો અને ત્યારથી સમગ્ર ભારતમાં આચાર સંહિતાનું લાગુ કરવામાં આવ્યું અથવા એનું પાલન થવાની શરૂઆત થઈ એવું પણ તમે લખી શકો છો. ઓકે, તો તમામ રાજકીય પક્ષો દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું અને તમામ રાજકીય પક્ષોએ કહ્યું કે આ વસ્તુ સારી છે ને એનું પાલન થવું જોઈએ. ક્લિયર થઈ ગયું? તો આ રીતે આચાર સંહિતા આવી. હવે આ આચાર સંહિતાનું વધારે વાર સૌથી મહત્વ ક્યારે કર્યું તો ચૂંટણી પંચે 1991માં આ માહિતી તમારી જોડે હોવી જોઈએ. ઈસવીસન 1991માં ચૂંટણી પંચ 1991માં ચૂંટણી પંચને વિદ્યાર્થી મિત્રો એવું લાગ્યું કે 1991માં ચૂંટણી પંચને એવું લાગ્યું કે ચૂંટણીના જે ધારાધોરણો છે એનું ઘણું બધું શું થઈ રહ્યું છે ઉલ્લંઘન. કે ચૂંટણી પંચને 1991માં ચૂંટણીના ધારાધોરણો ઉલ્લંઘન થઈ રહ્યું હતું. તે માટે ચૂંટણીના ધારાધોરણોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું એટલે ગમે તે વ્યક્તિ ગમે તે રીતે વોટ માંગે, સમાજવાદ ઉપર વોટ માંગતા હતા, અમુક સમાજો ઉપર કટાક્ષ કરતા હતા. ક્લિયર થઈ ગયું? અને બીજા સમાજોને સાચવવા માટે અમુક સમાજો ઉપર કટાક્ષ કરતા હતા. તો આમાં ચૂંટણીના ઘણા બધા ધારાધોરણોનું શું થઈ રહ્યું હતું ઉલ્લંઘન. એમાં જાતિવાદ, ધર્મવાદ આ બધું ચાલી રહ્યું હતું. એટલા માટે ચૂંટણી પંચે 1991માં અને તમે જો 1991નો સમય પણ એવો હતો કે 1990માં શું આવ્યું હતું તો ઓબીસી અનામત આવી હતી તો ત્યાંથી જાતિવાદ એક વસ્તુ થઈ ચૂકી હતું અને 1991-92 વચ્ચે રામજી મંદિરનો મુદ્દો પણ હતો 1990 આસપાસ. તો આ રીઝનના લીધે ચૂંટણી પંચે એવું લાગ્યું કે ભાઈ સતત અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એટલા માટે આદર્શ આચાર સંહિતાને વધારે કડક રૂપે લાગુ કરવામાં આવી જોઈએ અને એટલા માટે ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આદર્શ આચાર સંહિતાનું કડક રીતે પાલન કરાવવું જોઈએ. અને ત્યારથી કડક રીતે આચાર સંહિતાનું પાલન કરાવવાની શું કરવામાં આવી શરૂઆત અને એવો નિર્ણય લીધો કોને ચૂંટણી પંચે. તો અહીંયા આપણે શું જોઈ ચૂક્યા આદર્શ આચાર સંહિતાનો વિકાસ. હવે અહીંયા આદર્શ આચાર સંહિતામાં આદર્શ આચાર સંહિતા જે આદર્શ આચાર સંહિતા છે તો આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી પંચની ભૂમિકા શું છે તો હવે આપણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી પંચની ભૂમિકા જોઈશું. ક્લિયર થઈ ગયું? તો ચૂંટણી પંચની ભૂમિકાઓ શું રહેલી છે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે. આ મેઇન અગત્યની વસ્તુ છે. હવે અહીંયા જોઈએ આપણે કે આદર્શ આચાર સંહિતા અમલીકરણ માટે ચૂંટણી પંચની અગત્યની ભૂમિકા. આ મેઇન અગત્યની વસ્તુ કેમ છે તો એના રિલેટેડ આપણે પોઈન્ટ લખીએ તો અહીંયા પોઈન્ટમાં આપણે લખીશું ઓકે. હવે અહીંયા આપણે પોઈન્ટમાં લખીશું તો મેઇન પોઈન્ટમાં પહેલું તો શું આવશે કે અગત્યની ભૂમિકા શું છે તો બંધારણના અનુચ્છેદ 43
324 બંધારણનો કયો અનુચ્છેદ વિદ્યાર્થી મિત્રો 324 હેઠળ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ હાથ ધરવા એટલે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ હાથ ધરવા હવે આપણા દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ હાથ ધરવાની છે અને એના આદેશોના ભાગરૂપે ચૂંટણી પંચ ખાતરી આપે છે। હવે અહીંયા એના ભાગરૂપે ચૂંટણી પંચ શું આપે છે? ખાતરી આપે છે, ખાતરી કરે છે કેન્દ્ર અને રાજ્યના સત્તાધિકારી પક્ષો જેટલા પણ સત્તાધિકારી પક્ષો છે, બીજેપી, કોંગ્રેસ, આ બધા એ આચાર સંહિતાનું શું કરશે? પાલન। આની ખાતરી કોણ આપે છે? ચૂંટણી પંચ। તો ચૂંટણી પંચ ખાતરી આપે છે અને આચાર સંહિતાનું અમલીકરણ કરાવે છે કે જેટલા પણ પક્ષો છે, બીજેપી, કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ હશે, એ આચાર સંહિતાનું શું કરશે? પાલન કરશે અને કોઈ પણ અપશબ્દો અથવા ખરાબ ભાષણો અથવા ખરાબ પ્રવચનો નહીં આપે, જેનાથી કોઈ સમાજની અથવા તો ભારતના લોકોની અથવા લોકશાહીનું હનન થાય। બીજું, ચૂંટણીના ગુનાઓ ગેરરીતિઓ, ચૂંટણીમાં જેવા ગુનાઓ થાય છે, ગેરરીતિઓ થાય છે, ભ્રષ્ટ આચરણો થાય છે, ભ્રષ્ટ આચરણ, આ જે ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણો થાય છે, ગેરરીતિઓ થાય છે, જેવા અને મતદારોને લોભામણી, મતદારોને લોભામણી જાહેરાતો કરવામાં આવે છે, મતદારોને લોભામણી જાહેરાતો કરવામાં આવે છે, પ્રલોભનો આપવામાં આવે છે। પ્રલોભનો એટલે કે ભાઈ અમે આમ કરીશું, તમારા સમાજ માટે આમ કરીશું, ધર્મ માટે આમ કરીશું, કરવામાં લાંચ, લોકોને લાંચ આપવામાં આવે છે, ધાક, ધમકી એટલે ધમકાવીને મત અપાય છે કે ભાઈ અમુક ગુંડા તત્વના લોકો હોય તો ધમકાવીને કે ભાઈ બીજેપીમાં મત આપવાનો, કોંગ્રેસમાં આપવાનો, આમ આદમી પાર્ટીમાં આપવાનો, તો આ રીતે ધાક, ધમકાવી, લાંચ, રિશ્વત, પ્રલોભનો આ રીતે આપી અથવા કોઈ પણ અયોગ્ય પ્રભાવના કિસ્સામાં અથવા કોઈ અયોગ્ય પ્રભાવના, અયોગ્ય પ્રભાવના કિસ્સાઓ એટલે કેવા કે કોઈ ધર્મ ચિહ્ન છે કે કોઈ ધર્મનું ચિહ્ન કોઈ પક્ષ લઈ લે અથવા ગાય માતાનું ચિહ્ન લઈ લે જેનાથી હિન્દુ ધર્મ આકર્ષિત થાય, તો અયોગ્ય પ્રભાવના કિસ્સામાં ચૂંટણી પંચ ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને ચૂંટણી પંચ ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓને આચાર સંહિતા પ્રમાણે પગલા લે છે। કરનાર સામે વ્યક્તિઓ, ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે પગલા લે છે અથવા આચાર સંહિતા પ્રમાણે એમને શું આપે છે? સજા આપે છે। તો આ રીતે ચૂંટણી પંચ આચાર સંહિતાનું શું કરાવે છે? અમલીકરણ કરાવે છે। કઈ રીતે અમલીકરણ કરાવે છે? તો આપણે બધી જ વસ્તુઓ શબ્દોમાં લખી નાખી કે ચૂંટણીના ગુનાઓ જેવા કે ચૂંટણીમાં ગુનાઓ ગેરરીતિઓ છે, ક્લિયર થઈ ગયું, ભ્રષ્ટ આચરણો, લોભામણી જાહેરાતો, લાંચ, ધાક, ધમકી અથવા કોઈ પણ અયોગ્ય પ્રભાવના કિસ્સામાં ચૂંટણી પંચ ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ પર કડક શું કરે છે? કાર્યવાહી અને પગલાં લે છે કડક, અને જેના લીધે આચાર સંહિતાનું શું કરાવે છે? અમલીકરણ। હવે ચૂંટણી આચાર સંહિતાની ચૂંટણી પંચ આચાર સંહિતાની કાર્યક્ષમતા
ખ્યાલ આવી ગયો? કાર્યક્ષમ અમલીકરણ કરાવવા માટે શું પગલાં લીધેલા છે? તો ઘણી બધી વસ્તુઓ કરેલી છે કે આચારસંહિતાનું કાર્યક્ષમ અમલીકરણ કરાવવા માટે અમુક વ્યવસ્થાઓની રચના કરી છે. કરાવવા માટે અમુક વ્યવસ્થા એ રચના કરી છે. કઈ વ્યવસ્થાઓની રચના કરી છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કરીને કરાવવાનું, અમલીકરણ એજન્સીઓ મૂકેલી છે કે એનું અમલીકરણ કરાવવા માટે અમુક એજન્સીઓ છે. અમલીકરણ માટે એજન્સીઓ મૂકેલી છે એટલે ટીમો બનાવેલી હોય છે અધિકારીઓની. એ અધિકારીઓ જે છે એ આચારસંહિતાનું અમલીકરણ થાય છે કે નહીં એની ઉપર દેખરેખ રાખે છે. અને જો આચારસંહિતાનું અમલીકરણ નથી થતું, કોઈ વ્યક્તિ ઉલ્લંઘન કરે છે તો એ વ્યક્તિ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે ને એ વ્યક્તિનું ઉમેદવારી પણ શું કરવામાં આવે છે? રદ. અથવા ફ્લાઇંગ સ્કોડ, જેમ આપણે સ્કોડ આવતી હતી ને સ્કૂલમાં, હા કે ના? તો ફ્લાઇંગ સ્કોડ વોર્ડની દળની રચના કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? સંયુક્ત દળની એટલે ફ્લાઇંગ સ્કોડ વોર્ડની સંયુક્ત દળની એક દળ એટલે અમુક વ્યક્તિઓનો સમૂહ અને એની રચના કરવામાં આવે છે. 5-10 વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવે છે. એના સિવાય તમે ત્રીજો પોઈન્ટ લખી શકો છો, સૌથી અગત્યનો, સી વિઝલ મોબાઈલ એપ. સી વિઝલ મોબાઈલ એપ લાગી ગયો? અગત્યનું શું છે? સી વિઝલ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા ગેરરીતે ઓડિયો અથવા વિઝ્યુઅલ પુરાવાની જાણ કરી શકાય છે. સી વિઝલ મોબાઈલ એપ દ્વારા ગેરરીતના ઓડિયો અથવા તો તમે શું છે વિઝ્યુઅલ એટલે ચિત્ર, વિઝ્યુઅલની શું કરવામાં આવે છે? પુરાવાની તમે જાણ કરી શકો છો. એના કોઈ પુરાવા છે તો પુરાવાની આ એપ દ્વારા જાણ કરી શકાય છે. તો આ તમે મેઇન વસ્તુ લખી નાખ્યું કે આચારસંહિતાનું ચૂંટણી પંચ કઈ રીતે અમલીકરણ કરાવે છે. તો આ મુદ્દો આપણે સચોટ રીતે લખી શક્યા. સી વિઝલ એપ તો એની વિશે તમે ઘણી બધી માહિતી, પણ મેન્સમાં આપણે આવું લખવાનું છે. પછી એવું નહીં લખવાનું કે સી વિઝલ એપ દ્વારા કે ભાઈ કોઈ ગેરરીતે ઓડિયો આવ્યો છે કે ગેરરીતે કોઈને અપશબ્દો બોલ્યા છે ભાષણમાં તો એની ક્લિપ મોકલવામાં આવે છે અને પછી કાર્ય, એવું બધું નથી લખવાનું. આપણે સિમ્પલ અહીંયા જુઓ, સી વિઝલ મોબાઈલ એપ ગેરરીતિના ઓડિયો અને વિઝ્યુઅલ પુરાવાની તમે શું કરી શકો છો? પુરાવાની જાણ કરી શકાય છે અને એની ઉપર ચૂંટણી પંચ શું લેશે? એક્શન. હવે આચારસંહિતા એ કોઈ વૈધાનિક સમર્થન નથી. ખાસ નોંધ કરીને આચારસંહિતાને કોઈ વૈધાનિક સમર્થન, આચારસંહિતાને કોઈ વૈધાનિક સમર્થન નથી. આ વસ્તુ મેઇન મુદ્દો લખવાનો છે એટલે લાસ્ટમાં કે આચારસંહિતાને કોઈ કાયદાકીય મહત્વ આપવામાં આવ્યું નથી. પરંતુ છેલ્લા દાયકાઓથી ચૂંટણી પંચ દ્વારા તેનું કડક અમલીકરણ કરાવવામાં આવે છે. કારણ કે ભારત દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ શું કરાવવાની છે? ચૂંટણી. એટલે લખી શકાય કે છેલ્લા કોઈ કાયદાકીય એને રક્ષણ નથી આપ્યું, કાયદાકીય કોઈ મહત્વ નથી આપ્યું, પણ છેલ્લા કેટલાક દશકથી અથવા છેલ્લા ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનું કડક રીતે પાલન કરાવવામાં આવે છે. ઓકે, તો અત્યારે હાલ આપણે જે તાજેતરનો મુદ્દો છે, મુદ્દાની આપણે ચર્ચા કરી ચૂક્યા.
કેમ અત્યારે તાજેતરનો મુદ્દો છે? તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે ભાઈ અમુક ભાષણો એવા કરવામાં આવે છે, અમુક શબ્દો ખેલાઈ ગયો અને એમાં આચારસંહિતાનું શું થતું હોય છે? ઉલ્લંઘન. જો ચૂંટણી પંચ દ્વારા આવું આચારસંહિતાનું કડક પાલન કરવામાં આવે તો આવી કોઈ ગેરરીતિઓ નહીં થાય અને વ્યવસ્થિત અને નિષ્પક્ષ રીતે ભારત દેશમાં ચૂંટણીઓ થશે. ઓકે, તો આ કરંટ રિલેટેડ મુદ્દો છે. બીજું સીસીની એક્ઝામ માટે અગત્યનો મુદ્દો છે. તો આપણે આ જે અગત્યનો મુદ્દો અહીંયા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા, પણ હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો આપણે જે આ મુદ્દો છે, તો મુદ્દાનો પ્રશ્ન શું હતો? તો પ્રશ્ન તમને મેન્સ એક્ઝામમાં પૂછાય કે આદર્શ આચારસંહિતાના ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડો અને ચૂંટણી પંચની એની ઉપર ભૂમિકા શું છે. તો આપણે 200 શબ્દોમાં લખવાનું હતું, તો પહેલા આટલા સ્ટેપમાં ડિવાઈડ કર્યું કે ચૂંટણી પંચની માહિતી આપવાની થોડીક, આદર્શ આચારસંહિતા શું છે, પછી એની શરૂઆત અને પૂર્ણ એટલે લાગુ ક્યારે થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે, આદર્શ આચારસંહિતાનું ઉદ્ભવ ક્યાંથી થયો અને આદર્શ આચારસંહિતાનું અમલીકરણ. આ સ્ટેપ પ્રમાણે આપણે લખ્યું કે પહેલા અહીંયા આપણે ચૂંટણી પંચની શું આપી? માહિતી. આપણે અહીંયા આચારસંહિતા શું છે એ સમજાવ્યું અને આચારસંહિતા અહીંયા શું છે એની શરૂઆત અને પૂર્ણ ક્યાં સુધી એ અમલીકરણ રહેશે. એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું આચારસંહિતાનો વિકાસ તો ક્યાંથી થયો? કેરળ. ક્લિયર થઈ ગયું. પછી કેરળ સરકારે પહેલા આચારસંહિતા બનાવી હતી, પછી આખા ભારતમાં લાગુ થઈ 1962 બધા પક્ષોના સમર્થનથી. એના પછી આપણે ઓલરેડી લખી ચૂક્યા કે 1991માં ચૂંટણી પંચે એની ઉપર વધારે મહત્વ આપવાનું, કડક રીતે એનું પાલન કરવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે ચૂંટણીના ઘણા બધા ધારાધોરણનું શું થતું હતું? ઉલ્લંઘન. અને છેલ્લે આદર્શ આચારસંહિતાનું અમલીકરણ માટે ચૂંટણી પંચ શું ભૂમિકાઓ છે? તો એ આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવા માટે ઘણી બધી વ્યવસ્થા કરી છે કે અમુક એજન્સીઓ બનાવી છે, ફ્લાઇંગ સ્ક્વોડ જે બનાવી છે, અથવા સી વિઝિલિયન મોબાઈલ એપ ગેરરીતિ ઓડિયો વિઝ્યુઅલ પુરાવાની તમે જાણ કરો છો એની ઉપર કડક શું કરે છે? કાર્યવાહી કરે છે. ક્લિયર થઈ ગયું? તો આ મુદ્દો આપણો પૂરો થઈ ગયો. હવે આવો ને આવો તમને એક મુદ્દો પૂછાઈ શકે છે કે ઈવીએમ મશીન, કારણ કે હાલ ચર્ચામાં છે ઈવીએમ મશીન. ઓકે, તો આ વિડીયો આપણે અહીંયા સુધી આપણે પૂર્ણ કરીએ છીએ કે એક પ્રશ્ન તમને પૂછાય તો એમાં તમે 200 શબ્દોમાં કેટલું લખી શકો છો અને કઈ રીતે લખી શકો છો, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ.